તો મિત્રો તમે જોઈ શકો છો આ જે સમૂહ લગ્નનું જે રાજકોટમાં આયોજન રાખ્યું હતું એ બધાનું 58 લગ્નનું હતું એ બધાને બૂસ મારી વૈયા ગયા છે. તમે જોઈ શકો છો આ લગ્નિયા બિસાગડા જે મીંઢોળ બાંધી રખડે છે એના આ મીંઢોળ બાંધ્યા વગરનું આ સોયડા વગરનું છૂટકો નથી. એને લગ્ન તો કરવા પડે અને ફેરા તો ફરવા જ પડે. પણ આ જે આવું કરીને ગયા છે એનું કદી કોઈ દી સારું નથી થવાનું. મારું ખાલી એટલું કહેવાનું છે, આવા તમને જ્યાં જોવા મળે એ ખુદ પોલીસને જાણો, વધુમાં વધુ કરાવે અને વિડીયો વધુમાં વધુ શેર કરે. ઇજ્જત આબરૂ મારી ગઈ આપી દે આવી રીતે. આ કઈ રમત છે? આ લગ્ન કઈ રમત છે કે છોકરીની જિંદગી બરબાદ કરી નાખી? આ દિવસ બધાને યાદ રહે ને. એ છોકરીએ બધું જોયું હોય કે કાલ સવારે ના લગ્ન છે ને અહીંથી એમને માંડવેથી જાય એમને ફેરા ફેરાવીને આની લોકો એને શું કે શું વિચારે? એની જિંદગી જ બગડી કહેવાય ને. હવે મીંઢોર બાંધ્યો છે, હવે એ ફેરા ફેરાવીને કોઈ દી જિંદગીમાં મીંઢોર ન છોડે ને. જિંદગી તો ખરાબ કરી જ ને છોકરીઓની. અમે અહીંયા લગ્નમાં આવ્યા હતા અને અહીંયા કોઈ પણ છે નહીં હજી સુધી. અને અમને કીધું હતું કે તમે 6:30 આવી જાજો, 6:31 થશે તો તમને એન્ટ્રી નહીં મળે. અમે 5 વાગ્યાના આવીને અહીંયા બેસી ગયા. હજી કોઈ પણ આયોજકો આવ્યા નથી. અહીંયા બધા આવ્યા, બધાના મોઢા પડી જ જાય ને ભાઈ, સમજી લેજો. બધા રોવે છે. અને આ અમારે બીજું કાંઈ નહીં. આ જો આ મીંઢોર બંધાઈ ગયો ને માતાજીના, આ માતાજીના મીંઢોર બંધાઈ ગયા. હવે અમે આ ફેરા ફેરા વગર મીંઢોર ક્યાં છોડી? અમારા ભુવાઈ અમારા માતાજી અમારા રાહ જોવે છે ને. હા, આ મીંઢોર બંધાઈ ગયા છે. હા, અને બીજી વાત કે અમે એને 1 લાખ રૂપિયા અમે આપી. આ જે હો માણા વચારે અમારી આબરૂ ગઈ ને એ અમને પાછી આપી દે, આબરૂ ને ઇજ્જત.